હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સુરતની ફેમસ ભાઠાની કળી બનાવીશું. તો આ કળી ક્રિસ્પી અને સ્વાદમાં તીખી, ખાવામાં એકદમ ચટપટી અને ટેસ્ટી એવી હોય છે. તો ચા સાથે, સ્વીટ સાથે ખાવાની મજા આવે. આમ પણ તમે ખાઈ શકો એવી એકદમ ટેસ્ટી એવી ભાઠાની કળી બનાવીશું. તો કળીમાં જે મસાલા બનાવવાના છે એ મસાલા બનાવવાની જ ખૂબી છે. તો આપણે એકદમ ટેસ્ટી કળી બનાવવા માટે આ રીતનું એક મોટું પહોળું વાસણ લીધું છે અને આ રીતે વાટકાના માપથી મેં ચણાનો લોટ લીધો છે. તો આ લોટને આપણે ચાળીને લેશું, કેમ કે ચણાનો લોટ એકદમ ઝીણો હોવાથી એમાં આ રીતના ગાંઠા થતા હોય છે. તો 2 વાટકા મેં ચણાનો લોટ લીધો છે. આ રીતે લોટને ચાળીને આપણે લેશું. તો જે આ રીતનું કચરું હશે એ નીકળી જશે. તો 2 વાટકા ચણાનો લોટ હોય તો તેની સામે આપણે 2 ચમચી ચોખાનો લોટ એડ કરવાનો. ચોખાના લોટથી કળી છે એકદમ ક્રિસ્પી બનશે. એમને પણ ચાળી આ રીતે વચ્ચે જગ્યા કરી અને આપણે મસાલા કરશું. તો મસાલામાં અડધીથી પોણી ચમચી મેં મરી પાવડર એડ કર્યો છે. મરી પાવડર થોડો ચડિયાતો લેવાનો. કળીમાં મરીનો સ્વાદ એકદમ સરસ આવશે. તો એ તમારે ચોક્કસ એડ કરવાનો. અડધી ચમચીથી ઓછા એટલે અમે અજમા લીધા છે. હિંગ, હળદર અને ધાણા જીરું એડ કર્યું છે. આ કળીમાં આખું જીરું હોય છે, પણ આખું જીરું આપણે આગળ આ રીતના જારો ના હોય એટલે મેં અત્યારે ધાણા જીરું એડ કર્યું છે. અને આ કળી થોડી તીખી હોય છે એટલે લાલ મરચું અને ચીલી ફ્લેક્સ મેં બંને એડ કર્યા છે. હવે 1 વાટકાની અંદર અડધી ચમચી મીઠું, ચપટી મેં જે પાપડ ખાર આવે છે એડ કર્યો છે. એ તમારે આગળ ના હોય તો ચપટી સોડા એડ કરવાના. 2 ચમચી જેટલું તેલ એડ કરશું અને થોડું પાણી એડ કરી 1 મિનિટ માટે એકદમ સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું. તો આ પાણી આ રીતે એડ કરી અને બધા જ મસાલા આપણે મિક્સ કરી લેશું. આ રીતે બધું મિક્સ કરી અને અત્યારે મેં અડધોથી પોણો વાટકો પાણી લીધું છે. પહેલાં અડધા વાટકાથી ઓછું એટલું આપણે પાણી એડ કર્યું હતું. તો કુલ 1 વાટકા પાણીનો ઉપયોગ મેં કર્યો છે અને જેમ જોઈએ એમ પાણી એડ કરી અને આપણે આ લોટ બાંધી લેશું. તો કુલ મારે 1 વાટકા પાણીનો મેં ઉપયોગ કર્યો છે. તો ઢીલો હોય એવો જ આપણે લોટ બાંધવાનો છે, કેમ કે આ કળી આપણે ઝારાથી પાડીને કરવાના છીએ એટલે થોડો લોટ ઢીલો હશે તો એકદમ સરસ કળી તેલમાં પડી જશે. તો આ રીતના ઢીલો એવો લોટ બાંધીને તૈયાર કરશું. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે અને આ રીતના મારી આગળ જારો છે, પણ આ જારો બધા આગળ ના હોય તો તમારે આગળ આ રીતના નાનો જારો હોય તો એમાં પણ તમે પાડી શકો, અથવા આ રીતના પણ જારો તમારે આગળ ના હોય તો જે શાકભાજીની ખમણી આવે છે એમાં પણ પાડી શકાય. તો હું અત્યારે આ જારાથી પાડીશ. તો આ રીતે હથેળીએથી આ રીતે લોટને ઘસી અને તેલની અંદર આપણે કળીને પાડવાની છે. તો તેલને ચેક કરીને પછી જ આ રીતે લોટ જારામાં લઈ અને આપણે પાડશું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી પછી આ રીતે જારામાં લોટ લઈ હથેળીએથી આ રીતે આપણે કળીને પાડવાની છે. તો એક હાથે જારાને પકડી રાખવાનો અને એક હાથે આ રીતે હથેળીએથી ઘસી અને આપણે કળી પાડવાની છે. તો મેં જેટલો લોટ લીધો તો એ બધો જ આ રીતે હાથેથી ઘસી અને કળી પાડી લીધી. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. આપણે કળી પાડતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની. કળી પડી જાય પછી ગેસની ફ્લેમ હાઈ રાખી અને આ કળીને તળી લેવાની. તો આ રીતે 1 થી 2 વાર તેલમાં ઉપર નીચે કરી અને કળીને તળી લેવાની છે. તો આ કળી આપણે પાડી હશે ત્યારે થોડી લાઇટ કલરની હશે, તળાઈ જશે એટલે
એનો કલર થોડો ચેન્જ થઈ જશે. તો આ રીતે કળીને પાડી લેવાની. તો કળી પાડવામાં ખાસ ધ્યાન રાખવાનું, કળી પાડતા હોય ત્યારે ગેસની ફ્લેમ સ્લો પડી જાય પછી ગેસની ફ્લેમ હાઈ રાખી અને આ રીતની થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી કળીને તળી લેવાની. તો આ રીતના મેં કળી પાડીને તૈયાર કરી છે. તો એકદમ ક્રિસ્પી અને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને રાખશો તો 2 મહિના સુધી તમારી કળી સારી પણ રહેશે. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને બહુ ટેસ્ટી એવી આ કળી બની છે. તો આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. આ વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક,